કરજણ પાલિકાના કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળી છે। અસામાજિક તત્વોએ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાને ચૂંટણી અધિકારીને નિવેદન આપ્યું છે। મતદાન સમયે બૂથ કેપ્ચરિંગ કરવાની ધમકી મળ્યાનો પણ આક્ષેપ કરાયો છે। કોંગ્રેસના નેતાએ પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે। સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે એ દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવું પડ્યું। એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર 1ની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માંગવામાં આવે છે। તેમજ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે। કોંગ્રેસના કાર્યકરોને ધમકાવીને તેમજ મતદારોને ધમકાવીને મત માંગવાની વાતો કરી રહ્યા છે। તેમજ લોભ લાલચ આપી અને એમને ભરમાવવાનું કામ પણ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે। આવનારા દિવસની અંદર ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીને બેઠેલા છે। આ ન્યાયતંત્રએ ખાસ તપાસ રાખવાની જરૂર છે। બૂથ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના જે ટેકેદારો છે એને ખાસ કરીને જોવાની જરૂર છે। આવનારા દિવસની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે એવું ના ફરીવાર થાય, તેમજ કોઈપણ કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારો જોડે આવું વિલંબન અને આવી દાદાગીરી ધાકધમકી ના આપવામાં આવે એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે।